પાર્ટ 1 સ્મેટ્સ અને સ્નેટ્સ ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટમાં આપણે જોયું કે એપુલ એમસીએમ T20 અને એકોનોન એમસીએટ સિલેક્ટ થયા છે, ઓપ્ટિમાઇઝ થયા છે ફોર્મ્યુલેશન બનાવવા માટે. અત્યાર સુધી આપણે જોયું કે આ કઈ રીતે સિલેક્ટ થયા. હવે આપણે જોવાનું છે કે આ કેટલા એમએલ લેવું તો કેટલા એમએલ, બરાબર છે. તો એ માટે હવે આપણે આગળ જોઈશું, જેને આપણે ટર્નરી ફેઝ ડાયાગ્રામથી આપણે ઓપ્ટિમાઇઝ કરીશું. હવે ટર્નરી ફેઝ ડાયાગ્રામ જે તમે અત્યારે તમારી સમક્ષ જોઈ શકો છો, જે ટર્નરી ફેઝ ડાયાગ્રામ એ બે સોફ્ટવેરથી મદદથી આપણે બનાવી શકીએ છીએ. પહેલું જેનું સોફ્ટવેરનું નામ છે કેમિક્સ. કેમિક્સ નામનું જે સોફ્ટવેર આવે છે એમાં આવી રીતે ટર્નરી ફેઝ ડાયાગ્રામ બનાવી શકીએ છીએ. અને બીજું ternary.plot.com, એમાં બી એના મદદથી બી તમે આવી રીતે ટર્નરી ફેઝ ડાયાગ્રામ બનાવી શકીએ છીએ. હવે આપણે અહીંયા યાદ રાખવાનું કે આપણે ટોટલ 100%માં ડિસ્કશન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ટોટલ જે 100, અહીંયા ફોર એક્ઝામ્પલ 100%, આ 100 છે, 100% છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કેટલું ઓઇલ લઈશું તો 90% ઓઇલ લઈશું. 10% સર્ફેક્ટન્ટ છે તો એમાં બે ભાગ, 5 ml, 5% 90% ફોર એક્ઝામ્પલ સર્ફેક્ટન્ટ આવે તો 5% કો સર્ફેક્ટન્ટ અને 5% ઓઇલ લેવામાં આવશે. એટલે આપણે આ જે પોઈન્ટ તમે જોઈ શકો છો એ સર્ફેક્ટન્ટની છે, આ ઓઇલની છે અને આ કો સર્ફેક્ટન્ટની છે, એ મુજબ જોઈશું. બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા તમે અલગ અલગ પોઈન્ટ જોઈ શકો છો. આપણે હવે શા માટે આટલી બધી બેચીસ બનાવવાની, હવે આપણે શું કરવાનું છે કે ટર્નરી ફેઝનો ડાયાગ્રામનો ટોટલ એરિયા કવર કરીને બને એટલી વધારે બેચીસ કવર કરીને મિનિમમ અમાઉન્ટ ઓફ સર્ફેક્ટન્ટ, મેક્સિમમ અમાઉન્ટ ઓફ સર્ફેક્ટન્ટ, મિનિમમ અમાઉન્ટ ઓફ co-surfactant, maximum amount of co-surfactant, minimum amount of oil, maximum amount of oil ની બેચીસ અને એના કોમ્બિનેશન્સ બનાવવાના છે. જો આપણે રેન્ડમલી જો ટોટલ લેવા જઈએ તો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો જેમાં 22 બેચીસ બનાવેલી છે. આજે તમે ડોટ જે જોઈ શકો છો એ ટોટલ આપણે ટર્નરી ફેઝ ડાયાગ્રામ કવર થાય તો આપણે એમાંથી ટોટલ કયા કોમ્બિનેશન સારા છે એ આપણે ચેક કરવાના છે કે કયું કોમ્બિનેશન લઈને બેચીસ બનાવીશું, કેટલી કોન્સન્ટ્રેશન્સ લઈને બેચીસ બનાવી તો સારું સ્મેટ્સ કે સ્નેટ્સ બનશે આપણે ચેક કરવાનું છે. અને જે બેચીસમાં સારું બનશે એ એરિયા શોધીને આપણે સેલ્ફ ઇમલ્સિફિકેશન એરિયાની શોધ કરીશું કે અહીંયાથી કઈ કોન્સન્ટ્રેશન વાળો એરિયા સારો છે કે જેમાં સારું સ્મેટ્સ કે સ્નેટ્સ બને છે. અત્યારે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આ પોઈન્ટ્સને જુઓ તો આ સર્ફેક્ટન્ટની પોઈન્ટ છે તો 90 સર્ફેક્ટન્ટ છે તો 10% જે વધે છે 10%માં 5% કો સર્ફેક્ટન્ટ અને 5% તમારું ઓઇલ લેવામાં આવશે. અહીંયાની ભાષામાં જો અહીંયા બી તમે જોઈ શકો છો 80% સર્ફેક્ટન્ટ તો 20 છે તો 10 કો સર્ફેક્ટન્ટ અને 10 ઓઇલ. એવી જ રીતે અહીંયા 70 છે અને 70 છે તો તમે જોઈ શકો છો કે 70% તમારું સર્ફેક્ટન્ટ અને 30 છે તો 30નું તમે જોઈ શકો છો આ જે પોઈન્ટ્સ છે તો 30 છે તો અહીંયા 30માંથી આ પોઈન્ટને આગળ વધારશો તો અહીંયા 10 વધશે તો 10 તમારું અહીંયા આવશે ઓઇલ અને બાકીનું 20 વધશે તમારું કો સર્ફેક્ટન્ટ રહેશે. અહીંયા જેવી રીતે 70 તમારું આવશે, 70 તમારું આવશે સર્ફેક્ટન્ટ અને અહીંથી તમે અહીંથી આ પોઈન્ટ લેશો તો અહીંયા 20 તમારું ઓઇલ આવશે અને 10 વધ્યું એ તમારું કો સર્ફેક્ટન્ટ આવશે. બરાબર, તમે અહીંયા બેચીસ બી જોઈ શકો છો. હું તમને અહીંયા 70 30ની બેચીસમાં કેવી રીતે ડિફરન્શિએટ કરી જોઈ શકો છો. 70માં 20 કો સર્ફેક્ટન્ટ અને 10 ઓઇલ. હમણાં આવ્યું તો 20 ઓઇલ અને 10 સર્ફેક્ટન્ટ. ઓકે, તો એવી રીતે તમે અલગ અલગ બેચીસ તમે જોઈ શકો છો. અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આ જો આ પોઈન્ટને લઈએ તો 30 તમારું આવશે સર્ફેક્ટન્ટ તો 70 છે. આ પોઈન્ટને ગણે તો 30 તમારું આવે છે ઓઇલ, આ સર્ફેક્ટન્ટ, પણ અહીંયા 70 આવે છે. 70 તમે જોઈ શકો છો 70 તમારું જે અહીંયા વધ્યું તો અહીંયા આવશે તમારું ઓઇલ આવશે, કેટલું આવશે 10, તો બાકીનું શું વધ્યું 60, તો 60 તમારું આવશે કો સર્ફેક્ટન્ટ. તો એવી રીતે ટોટલ આપણે કવર કરીને ટોટલ સર્ફેક્ટન્ટ, કો સર્ફેક્ટન્ટ અને ઓઇલની ટોટલ આપણે 22 બેચીસ બનાવીએ છીએ. 22 બેચીસ. પણ યાદ રાખો ટોટલ આ તમે જ્યારે બી બનાવો તો એને ફોર એક્ઝામ્પલ 3 ml ગણીને આપણે ચાલવાનું છે. તો 100ના 3 ml એ 100%, એ પ્રમાણે લઈને ચાલવાનું છે. તો ફોર એક્ઝામ્પલ તમારું ઓઇલ ફોર એક્ઝામ્પલ 90% છે તો ફોર એક્ઝામ્પલ 3 ml એ 90%, 100%, તો 90 ml એ કેટલા ml, તો તમારે જે ml આવે એટલું તમારે સર્ફેક્ટન્ટ લેવાનું છે. એવી જ રીતે તમારે કો સર્ફેક્ટન્ટ ને સર્ફેક્ટન્ટ. ફરીથી સમજાવું છું, 3 ml તમે આગળ લેતા તો આપણે 3 ml સ્મેટ્સ બનાવવાનું છે. તો 3 ml સ્મેટ્સ બનાવવું હોય તો 100% બધું ત્રણેનું કોમ્પોનન્ટ ભેગું કરવાનું. તો 3 ml લો તો 100%, તો 90 ml
90% મારે હોય તો ત્યારે કેટલું ઓઇલ? તો 90 × 3 / 100 એટલે 2.7 ની આસપાસ તમારું સર્ફેક્ટન્ટ આવશે. બાકીનું રિમેઇનમાં તમારું 0.25 તમારું સર્ફેક્ટન્ટ અને ઓઇલ એટલું લેવાનું રહેશે. અને એમાં તમારું તમે ડ્રગ તમારી એડ કરો તો બી સરસ રહેશે. એડ કરીને તમારે તમારી બેચીસ બનાવવાની રહેશે. ઓકે, તો આ તમારે એની કેલ્ક્યુલેશન છે. હવે મેં શું કર્યું, આવી રીતે 5%, 90% કોષપ્રેન લઈને મેં આવી રીતે ટોટલ 22 બેચીસ બનાવી છે. ટોટલ મેં 22 બેચીસ બનાવી છે. તમે અહીંયા જોઈ શકો છો કેટલીક બેચીસમાં સરસ મજાનું ટ્રાન્સપરન્ટ, મેં કીધું ને 500 ml નું બીકર, 200 ml ડિસ્ટિલ વોટર ને એમાં એડ કરતા તમારું સ્મેટ્સ નાખતા એટલે એમાં તમે સરસ ટ્રાન્સપરન્ટ ઇમલ્શન જોવા મળે છે. બટ ઇન કેસ ઓફ સમટાઈમ્સ તમને ગ્રેડ બહુ ખરાબ, જેમાં ડી ગ્રેડના સાઇડ સીડી ટાઈપના બી ગ્રેડ્સ તમને જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે કેટલાક કોમ્બિનેશન્સમાં સરસ ગ્રેડ એ અને ટ્રાન્સમિશન સરસ જોવા મળે છે. તો જેમાં ગ્રેડ સરસ અને જેનું ટ્રાન્સમિશન સરસ એવી બેચીસ સિલેક્ટ કરવામાં આવે છે. 22 બેચમાંથી ટોટલ આ ટોટલ 1, 2, 3, 4 આ ટોટલ જે 4 બેચીસ સિલેક્ટ થઈ છે, જેનો ગ્રેડ અને ટ્રાન્સમિશન બાકીની બેચીસ કરતા બહુ જ નજીક અને સરસ છે. તો આપણે આ 4 બેચીસના પોઈન્ટ્સને આપણે શામાં મૂકીશું? આપણે ટર્નરી પ્લોટમાં મૂકીશું અને એમાંથી આપણે સેલ્ફ માઇક્રો કે સેલ્ફ નેનો ઇમલ્સિફિકેશન એરિયા આપણે શોધીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ એરિયા જે મૂકવામાં આવે છે એ ટોટલ સેલ્ફ માઇક્રો સેલ્ફ નેનો ઇમલ્સિફિકેશન એરિયા છે, કે જ્યાં તમને સારું મસ્ત ગ્રેડ અને ટ્રાન્સમિશન વાળી બેચીસ જોવા મળે છે. તો આપણને શું આ ટર્નરી ફેઝ ડાયાગ્રામ પરથી ખબર પડી કે આ એરિયા એવો છે કે જ્યાં સારા ઇમલ્શન, સારું નેનો ઇમલ્શન, સારું માઇક્રો ઇમલ્શન્સ બને છે. આ એરિયા સરસ છે. તો હવે આ એરિયામાંથી મિનિમમ સર્ફેક્ટન્ટ, મિનિમમ કોસર્ફેક્ટન્ટ, મિનિમમ ઓઇલ લઈને અને મિનિમમની જગ્યાએ મેક્સિમમ કોઈ બી આવા બેચીસ બનાવીને કોમ્બિનેશન્સ બનાવીને આપણે એમાંથી બેસ્ટ કોમ્બિનેશન સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા ધ્યાન આપીએ. હવે આ જે સેલ્ફ માઇક્રો ઇમલ્સિફિકેશન એરિયા છે એની પરથી આગળ પ્રોજેક્ટ આપણે બે રીતે આગળ વધારી શકીએ છીએ. આપણે શું કરી શકીએ કે આ એરિયાનું મિનિમમ ઓઇલ, મેક્સિમમ ઓઇલ, મિનિમમ સર્ફેક્ટન્ટ, મેક્સિમમ સર્ફેક્ટન્ટ, મિનિમમ કોસર્ફેક્ટન્ટ, મેક્સિમમ કોસર્ફેક્ટન્ટ, આવી રીતે ટોટલ મિનિમમ હાઈ લો લઈને ટોટલ લઈને અને કોન્સન્ટ્રેશન લઈને તમે ફેક્ટોરિયલ ડિઝાઇન થ્રુ આગળ વધી શકો છો અને તમે ઓપ્ટિમાઇઝ બી કરી શકો છો. ફેક્ટોરિયલ ડિઝાઇન થ્રુ તમે આને ઓપ્ટિમાઇઝ કરી શકો છો. અલગ અલગ ડિઝાઇન યુઝ કરીને તમે ફાઇનલ એની કોન્સન્ટ્રેશન ઓપ્ટિમાઇઝ કરી શકો છો. આ સિવાય જો તમારે ફેક્ટોરિયલ ડિઝાઇન થ્રુ ના જવું હોય, આગળ તમે ઓલરેડી 22 અને 8 બેચ બનાવેલી છે, ઓલરેડી ઓઇલ્સ અને સર્ફેક્ટન્ટ કોસર્ફેક્ટન્ટ યુઝ વધારે કરેલો છે, જો તમારે ફેક્ટરી ડિઝાઇન થ્રુ આગળ નથી વધવું તો બી તમારે રેન્ડમલી ટ્રાયલ અને એરર બેચ પ્રમાણે ઓપ્ટિમાઇઝ કરવું છે, તો તમારે સેલ્ફ ઇમલ્સિફિકેશન એરિયામાંથી મિનિમમ મેક્સિમમ ક્રાઇટેરિયા લઈને તમારે 4, 6 કે 8 બેચીસ બનાવવાની રહેશે અને એમાંથી જે બેચનું સારામાં સારું ટ્રાન્સમિટન્સ અને સારામાં સારો ગ્રેડ જોવા મળે. અને બીજું, આ વખતે આપણે ભાર મૂકીશું પાર્ટિકલ સાઇઝ, જેની પાર્ટિકલ સાઇઝ સારી જોવા મળે, મીન્સ ગ્લોબ્યુલ સાઇઝ સારી જોવા મળશે, તે બેચને આપણે સિલેક્ટ કરીશું. યાદ રાખો કે અહીંયા પાર્ટિકલ સાઇઝ જેટલી બી જોવા મળશે એ 100 નેનોમીટરથી ઓછી જોવા મળશે. અહીંયા સેલ્ફ નેનો ઇમલ્સિફાઈંગ કે સેલ્ફ માઇક્રો ઇમલ્સિફાઈંગ હશે તેમાં ગ્લોબ્યુલ સાઇઝ 100 નેનોમીટરથી ઓછી હોવી જોઈએ, તો ઓછી હશે. ઓકે, તો આપણે આ એરિયામાંથી મેં મિનિમમ મેક્સિમમ જુઓ 13 ઓઇલ, 12, 19, 15 મિનિમમ અને મેક્સિમમ એવી કે ટોટલ 4 બેચીસના કોમ્બિનેશન્સ બનાવ્યા છે. બરાબર છે. અને આ કોમ્બિનેશન્સમાંથી જે સ્મેટ્સ સરસ ગ્રેડ, સરસ પાર્ટિકલ સાઇઝ અને સરસ ટ્રાન્સમિટર આપશે એ બેચ હું સિલેક્ટ કરીશ મારું ફાઇનલ ઓપ્ટિમાઇઝ તરીકે. તો એ માટે મેં રેટ ઓફ ઇમલ્સિફિકેશન જેમાં જોયું સરસ ઇમલ્સિફિકેશન ગ્રેડ બને છે, તો મેં જોયું તો S1, S2, S3, S4 ઇમલ્સિફિકેશન ટાઈમ સરસ S4માં સરસ જોવા મળે છે. 15 સેકન્ડમાં સરસ ઇમલ્સિફિકેશન ટાઈમ જોવા મળે છે. આપણે આ ઇમલ્સિફિકેશન રેટ કઈ રીતે જોવાનું કે જેમાં ટ્રાન્સપરન્ટ બ્લુઇશ બનતા જેટલી વાર લાગે એનો સમય નોટેડ ડાઉન કરવાનો છે.
તો એમાં આપણે ગ્રેડ જોવા મળે છે 15 સેકન્ડ, બાકીના ગ્રેડમાં થોડી વાર લાગે છે, જ્યારે S4માં તરત જ સરસ રીતે ઇમલ્સિફિકેશન 15 સેકન્ડમાં તમારું ઇમલ્શન પ્રોપર ટ્રાન્સપરન્ટ બની જાય છે. એટલે S4 બે સરસ જોવા મળે છે ઇમલ્સિફિકેશન ઓફ રેટના ઇવેલ્યુશન પેરામીટર તરીકે. પછી ટ્રાન્સપરન્સી ચેક કરી તો બી એમાં S4માં 99 કમ્પેરેટિવલી અધરમાં જોવા મળે છે. બાકી બધા કરતા S4માં વધારે ટ્રાન્સમિશન જોવા મળે છે. પાર્ટિકલ્સ રેટ ઓફ ઇમલ્સિફિકેશન બી સરસ S4માં જોવા મળે છે. ટ્રાન્સમિટન્સ બી S4માં વધારે સરસ જોવા મળે છે. તો આ બે પેરામીટરથી આપણે ખબર પડે છે કે આપણે S4 વધારે સારું છે. તો S4 કોમ્બિનેશન આપણે આગળ લઈ શકીએ છીએ. હવે આગળ પાર્ટિકલ સાઇઝ. જો આપણે અલગ અલગ પાર્ટિકલ સાઇઝ બી જો આપણે ચેક કરીએ તો S1માં 72 છે, 2માં 36 છે, 45 છે અને અહીંયા 50 છે. તો ટોટલ S4માં જો તમે પાર્ટિકલ સાઇઝ જોવા મળે તો S4ની બી પાર્ટિકલ સાઇઝ બાકીની કમ્પેરિઝનમાં તમે જુઓ તો એમાં 50 ગ્લોબ્યુલ સાઇઝ બી બહુ મીન્સ બહુ ચેન્જીસ જોવા મળતો નથી S2 S3 S4માં. પણ જો ગ્રેડની પણ હોમોજીનિયસ મિક્સરની વાત કરીએ તો એવરેજ પાર્ટિકલ સાઇઝ 72, 36, 45 અને 50 છે. બરાબર છે. તો અહીંયા રિઝલ્ટ ક્વોલિટી બાકી કરતા બી ગુડ સરસ જોવા મળે છે. તો S4 બી અહીંયા સરસ સ્મોલેસ્ટ ડ્રોપલેટ સાઇઝ બી જોવા મળે છે અને સ્મોલેસ્ટ ડ્રોપલેટ બહુ સારું છે બાયોડિટી વધારવા માટે. તો આપણે ટોટલ આ જે 3 પેરામીટરથી આપણને ખબર પડે છે કે S4 બહુ સરસ છે. તો આપણે જે ચોથા નંબરનું કોમ્બિનેશન છે ઓઇલ સર્ફેક્ટરના, તો આ આપણે ફાઇનલ કરીશું આપણા ઓપ્ટિમાઇઝ ફોર્મ્યુલા તરીકે. તો આપણે ફોર એક્ઝામ્પલ જે ડ્રગનું ઓપ્ટિમાઇઝ ફોર્મ્યુલા ફાઇનલ કરીશું તેમાં 15% ઓઇલ, સર્ફેક્ટન્ટ 36% અને કોસર્ફેટ 49%. એટલે ટોટલ જે 3 ml સ્મેટ્સ બનાવીશું એમાં ટોટલ ઓઇલ 15% હશે, સર્ફેક્ટન્ટ 36% હશે અને કોસર્ફેટનું 49% હશે. અને એમાં તમારા ડ્રગનો જે ડોઝ હશે એ પ્રમાણે તમારે ડ્રગનો ડોઝ એડ કરવાનો રહેશે. હવે એ જે સ્મેટ્સ છે એને સ્ટેબિલિટી સ્ટડીઝમાં તમારે ડિફરન્ટ ટેમ્પરેચર બરાબર અને રિલેટિવ હ્યુમિડિટી રાખીશું લિક્વિડ સ્મેટ્સને અને પછી એનું ટ્રાન્સમિશન અને ડ્રગ પ્રિસિપિટેશન ચેક કરીશું તો કોઈ પ્રકારનો ચેન્જીસ તમને 30 દિવસ સુધી ઓબ્ઝર્વ થતો નથી. ટ્રાન્સમિશનમાં બી કોઈ બહુ ઝાઝો ફરક પડતો નથી. તો આપણે કહી શકીએ કે 30 દિવસ સુધી આપણા સ્મેટ્સ કે સ્નેટ છે એ સ્ટેબલ છે. હવે આ તો ઓઇલ છે. હવે ઓઇલને લેવું કઈ રીતે? તો ઓઇલને આપણે કન્વર્ટ કરવું પડશે સોલિડ્સમાં, પાવડરમાં કરવું પડશે. આપણે હવે ટ્રાય કરવાનું કે આપણે જે 3 ml નું જે ઓઇલ બન્યું છે એ મિનિમમ અમાઉન્ટ ઓફ પાવડરમાં એબ્ઝોર્બ થાય. જે પાવડરમાં એબ્ઝોર્બ થઈ જાય એ પાવડર્સ ને આપણે લઈને બરાબર છે એ પાવડર મિનિમમ અમાઉન્ટ ઓફ પાવડરમાં આપણો જે સ્મેટ્સ બનાવ્યું છે એબ્ઝોર્બ થવું જોઈએ. એ માટે આપણે શું કરીશું કે ફોર એક્ઝામ્પલ અત્યારે સાયલોઇડ છે, એરોપોલ છે, જે સોલિડ એબ્સોર્બર તરીકે વપરાય છે બરાબર છે સ્મેટ્સમાં. તો આપણે અત્યારે એરોપોલ અહીંયા સિલેક્ટ કર્યું છે. હવે એરોપોલનો રેશિયો સિલેક્ટ કરવાનો છે ml to 1 ml to ગ્રામ. એટલે આપણે 100 મિલીગ્રામમાં 1 ml એબ્ઝોર્બ થઈ જાય છે. તો રેશિયો સિલેક્ટ કર્યો 1:1 ગ્રામ, 1 ml, 100 મિલીગ્રામ, 200 મિલીગ્રામ, 300 મિલીગ્રામ, 400 મિલીગ્રામ. બરાબર છે. તો 1 ml તો 400 મિલીગ્રામમાં એબ્ઝોર્બ થઈ જાય છે. બરાબર છે. તો તમે જુઓ તો જો 400 મિલીગ્રામ પાવડરમાં 1 ml એબ્ઝોર્બ થઈ જાય છે તમારું સરસ. આપણું જે ઓઇલ છે રેશિયો ml ટુ ગ્રામ તો 3 ml તમારું અહીંયા તમારું જે ટોટલ 800 મિલીગ્રામ કે 600 700 ટોટલ 1200 મિલીગ્રામ કે 4 × 12 મિલીગ્રામ 800 મિલીગ્રામ જે બી પાવડર છે તમારું ટોટલ ml તમે તમારું ml જેટલું બનાવો જેમાં સિલેક્ટ થાય એ તમે બનાવી શકો છો. આગળ તમે 3 ml જે બનાવ્યું છે એને તમે ટોટલ 1 ml લઈને બી બનાવી શકો છો. હવે તમારું 1 ml નું જે એક્ઝેક્ટલી 1 ml તમારું જે સ્મેટ્સ છે એ 400 મિલીગ્રામમાં એબ્ઝોર્બ થઈ જાય છે. અહીંયા આ લોકોએ 1 ml સ્મેટ્સ બનાવ્યું છે. એટલે 1 ml ને લઈને ગણતરી કરેલી છે. એટલે કે 1 ml સ્મેટ્સ એ 400 મિલીગ્રામ એબ્ઝોર્બન્સ લો અને પછી જે પાવડર હોય એ પાવડરનો કાર્સ ઇન્ડેક્સ, ઓઝનર રેશિયો અને એંગલ ઓફ રિપોઝ ચેક કર્યો છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે 400 મિલીગ્રામ 1 ml 400 મિલીગ્રામ પ્રોપર એબ્ઝોર્બન જે પાવડર બને છે પાવડર એની કાર્સ ઇન્ડેક્સ, ઓઝનર રેશિયો અને એંગલ ઓફ રિપોઝ બહુ સરસ છે. તો એ પાવડર્સ કમ્પેરેટિવલી બાકી કરતા વધારે સરસ પ્રોપર્ટી ધરાવે છે. તો આપણે આ પાવડરને આગળ યુઝ કરીશું. આપણા કેપ્સ્યુલ ફિલિંગમાં સરસ ફ્લો પ્રોપર્ટી ધરાવે છે. એટલા માટે આપણે 1:4 રેશિયો સિલેક્ટ કરીશું સોલિડ સ્મેટ્સ બનાવવા માટે. સમજી ગયા? સોલિડ સ્મેટ્સમાં કન્વર્ટ કરીશું. એ પાવડરને આપણે શું કરીશું કેપ્સ્યુલમાં ભરી દઈશું. કેપ્સ્યુલમાં અને કેપ્સ્યુલ એઝ અ ફાઇનલ ડોઝિસ ફોર્મ તરીકે લેવામાં આવશે. હવે
તમે અહીંયા જોઈ શકો છો કે ઇન વિટ્રો ડ્રગ રિલીઝ સ્ટડી. ઇન વિટ્રો ડ્રગ રિલીઝ સ્ટડીઝ ડાયાલિસિસ ટ્યુબ મેથડથી કરવામાં આવશે. ડાયાલિસિસ ટ્યુબ મેથડમાં શું કરવાનું છે? અહીં કોઈ પીપીડી નામની કોઈ ડ્રગ છે, અહીંયા લિક્વિડ સ્મેટ છે અને સોલિડ સ્મેટ છે. તો અહીંયા તમારે શું કરવાનું છે કે તમારે અહીંયા ડાયાલિસિસ ટ્યુબની અંદર 500 ml નું બીકર લેવાનું છે, 200 ml નો ફોસ્ફેટ બફર 6.8 અથવા 7.4 બફર લેવાનું છે અને એની અંદર તમારે જો તમારી પ્યોર ડ્રગ હોય તો ડોઝ ઇક્વિવેલન્ટ ડ્રગને 1 ml 2 ml માં ડિઝોલ્વ કરવાનું છે, અથવા તમારે લિક્વિડ સ્મેટ્સને તમારું લિક્વિડ સ્મેટ્સ છે એને તમારે તમારે 200 ml માં ડિઝોલ્વ કરીને એમાંથી 1 or 2 ml તમારે લઈને ડાયાલિસિસ ટ્યુબમાં લેવાનું છે, અથવા સોલિડ સ્મેટ્સને તમારે 10 ml ડિસ્ટિલ વોટરમાં એડ કરીને તમારે એને એમાંથી તમારે 1 or 2 ml ડાયાલિસિસ ટ્યુબમાં લેવાનું છે. ડાયાલિસિસ ટ્યુબ એક એવી ટ્યુબ આપણે શેરડીના રસ અને એટલે ટોટી જેવું હોય છે, એવી રીતે થોડી મોટી સાઈઝની ટોટી જેવું હોય છે. એને એક સાઈઝમાંથી તમારે દોરીથી બંધ કરી દેવાનું અને 1 ml તમારે લિક્વિડને યાદ રાખવું કે તમે જ્યારે લિક્વિડ અને સોલિડ ભરશો, સોલિડ સ્મેટ્સ ભરશો, એ ડિસ્પર્સન હશે. એટલે તમારે લિક્વિડને પહેલા લિક્વિડ સ્મેટ જે ઓઇલ છે એને પાણીમાં તમારે એડ કરીને એ પાણીને 1 ml કે 2 ml ને તમારે ડાયાલિસિસ ટ્યુબમાં ભરવાનું છે. સ્મેટ્સને તમારે 10 ml ડિસ્ટિલ વોટરની અંદર ભરીને એમાંથી ઇક્વિવેલન્ટ 1 ml 2 ml લઈને તમારે ડિસ્ટિલ વોટરમાં લઈને પછી એમાંથી 1 કે 2 ml લઈને તમારે ડાયાલિસિસ ટ્યુબમાં ભરવાનું છે. અને એક સમયે દોરીથી બાંધ્યા પછી બીજી બાજુ તમારે 1 ml 2 ml ભરીને પછી એને બી દોરીથી બાંધી દેવાનું છે અને ચોકલેટ જેવું બનાવી દેવાનું છે. અને 500 ml બીકરની અંદર 200 ml ફોસ્ફેટ બફર ભર્યા પછી તમારે એ ડાયાલિસિસ ટ્યુબ જે ચોકલેટ જેવું બન્યું છે એને તરતું રાખવાનું છે અને નીચે મેગ્નેટિક બીડ ની અંદર રાખીને તમારે 200 RPM આપીને નોર્મલ 200 RPM આપીને પેરાસ્ટાટિક મુવમેન્ટ આવે એ રીતે તમારે મુવમેન્ટ આપતું રહેવાનું છે. અને ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલે બરાબર તમારે 5-10 મિનિટે 5-5 મિનિટે તમારે સેમ્પલિંગ કલેક્ટ કરતું રહેવાનું છે અને એ સેમ્પલને તમારે યુવી મેથડથી તમારે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરતી રહેવાની છે અને ડ્રગ રિલીઝ સ્ટડી કરતું રહેવાનું છે. યાદ રાખજો, સ્મેટ્સ કે સ્નેક્સ તમને ફાસ્ટ ડિઝોલ્વિંગ ઇફેક્ટ આપશે, ફાસ્ટ ડ્રગ રિલીઝ આપવાનું રહે છે. જ્યારે તમે લાઇપોસોમ્સ નેનો પાર્ટિકલ જ્યારે બનાવશો એમાં તમને 24 કલાકની સસ્ટેન ડ્રગ ડિલિવરી સિસ્ટમ જોવા મળશે. પણ સ્મેટ્સ કે સ્નેટ્સ બનાવશો ત્યારે તમને સ્મોલ એટલે ફાસ્ટ ડિઝોલ્વિંગ ડ્રગ ડિલિવરી સિસ્ટમ જોવા મળશે. તમે કમ્પેરિઝન કરીને જોઈ શકો છો કે લિક્વિડ સ્મેટ્સ અને સોલિડ સ્મેટ્સમાં ઓલમોસ્ટ 48 મિનિટ્સમાં એટલે 50 મિનિટ્સમાં તમને 1 કલાકની અંદર તમને 100% ડ્રગ રિલીઝ જોવા મળે છે. તો તમને એ તમે જોઈ શકો છો અને તમે એનો ગ્રાફ છે. તો જે પ્યોર ડ્રગ ને રિલીઝ થતા 48 મિનિટમાં તો 50% થાય છે, જ્યારે સ્મેટ્સ અને સોલિડ સ્મેટ્સ 100% 50 મિનિટની એટલે 1 કલાકની અંદર ડ્રગ રિલીઝ જોવા મળે છે. ફાસ્ટ ડિઝોલ્વિંગ ઇફેક્ટ જોવા મળે છે, જેના લીધે એબ્ઝોર્પ્શન ફાસ્ટ થાય છે, જેના લીધે બાયોલિટી વધવાના ચાન્સ વધી જાય છે. હવે એની સ્ટેબિલિટી સ્ટડી, તો તમે જે પાવડર્સ તમે જે બનાવ્યો છે એ પાવડરને તમે ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલે ડિફરન્ટ ટેમ્પરેચર અને રિલેટિવ હ્યુમિડિટી મૂકીને ઓલમોસ્ટ 40 ડિગ્રી સેલ્સિયસ ±5% સેલ્સિયસ એન્ડ 10% રિલેટિવ હ્યુમિડિટી તમે સોલિડ સ્મેટ્સને મૂકીને અને 0, 15 અને 30 દિવસે ચેક કરશો અને તમે એને એંગલ ઓફ રિપોઝ કાર્ડ્સ અને હોઝન રેશિયો જો ચેક કરો છો તો એમાં કોઈ બી પ્રકારના ચેન્જીસ જોવા મળતા નથી. તો આપણે એવું કહી શકીએ કે 30 દિવસ સુધી આપણા જે સોલિડ સ્મેટ્સ જે પાવડર છે એ પાવડર સ્ટેબલ છે. અને હંમેશા યાદ રાખવું, આ પાવડરને આપણે કેપ્સ્યુલમાં ભરી દેવાની છે અને કેપ્સ્યુલ એઝ અ ફાઇનલ ડોઝેસ ફોર્મ કન્સિડર કરવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે સમજ્યા કે ટર્નરી ફેઝ ડાયાગ્રામથી આપણે કઈ રીતે ઓપ્ટિમાઇઝ કર્યું છે ફોર્મ્યુલા, અને એને જે ઓઇલ છે ઓઇલને સોલિડ સ્મેટ્સમાં કન્વર્ટ કઈ રીતે કર્યું, કઈ સોલિડ એબ્ઝોર્બન્ટ એરોપલ છે, સાયલોઇડ છે, કોઈ બી તમે એબ્ઝોર્બન્ટ્સ લઈને તમે એને કન્વર્ટ કરો, એની તમે અલગ અલગ કોન્સન્ટ્રેશન્સ લેવાની અને એમાંથી જેમાં સારા એને પ્રોપર્ટી જોવા મળે એ ફાઇનલ પ્રોપર્ટીને એ ફાઇનલ પાવડર લઈને તમારે એને ફાઇનલ કોન્સન્ટ્રેશન ફાઇનલ કરીને તમારે એ પાવડરને તમારે કેપ્સ્યુલમાં ભરીને તમારે એઝ અ ફાઇનલ ડોઝેસ ફોર્મ તરીકે કન્સિડર કરવાનો રહેશે. અને એની આપણે સ્ટેબિલિટી સ્ટડી કરી. ઓકે, તો અહીંયા આપણે સ્મેટ્સ અને સ્નેટ્સનું ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટનો પાર્ટ 2 કમ્પ્લીટ થાય છે.